એટલે જોડાઈ જાજો, બાકી હોય તો પછી તો આમાં અફસોસ છે જ, રખડવાવાળા રખડે જ છે, કરવાવાળા કરે જ છે, વિચારવાવાળા વિચારતા જ રહી જાય છે, અને વાંચવાવાળા ખાલી વાંચે જ જાય છે. ઇતિહાસ હંમેશા એનો જ રચાય કે જે નિર્ણય લઈ કંઈક કરે, અને ગાંડાઓનો જ રચાય. તમારા મારા જેવા ભણેલા લોકો તો ખાલી વાંચે. શું કરે? વાંચે કે અશોક મહાન હતો, એ અશોક પાગલ હતો ને એટલે એ રાજા બન્યો. એને મનમાં એમ હતું કે કંઈક કરવા માટે કંઈક ગુમાવવું પડે, અને કલિંગના યુદ્ધની અંદર એને નરસંહાર કરી નાખ્યો હતો, એ જ પાગલપંથીમાં. પછી એને જ્ઞાન થયું કે અરે મેં જીતી તો બધું લીધું, પણ ગુમાવી જાજુ દીધું, તો હવે જીતવું જ છે, હવે ગુમાવવું નથી. એટલે એ પાગલ હોય, અને પાગલ હોય એ જ હંમેશા ઇતિહાસની રચના કરે. તારા મારા જેવા ડાયા માણસો તો ખાલી વાંચે, અને મારે અહીંયા એવા પાગલોની જ જરૂર છે. મને એવા ખાલી 200 થી 250 પાગલ મળી ગયા ને, 300 પાગલ, એટલે પાગલ છે ને એ આ વખતે લાગી ગયા. મારે એવા પાગલોની જ જરૂર છે. મારે ડાયા ડમરા નથી જોતા, બેહી જા તો બેહી જાય એવાની જરૂર નથી. હું પાગલ ને તમે પાગલ. हमसे हटकर चले वो जिसको अपना सर अजीज हो, हमसे हटकर चले जिसको अपना सर अजीज हो, हम जैसे सरफिरों के साथ कोई सरफिरा चले.